અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોન્ડા સિટી ગાડી GJ02 EC9489 માંથી ગેરકાયદેસર અને વગર પાસ પરમિટના ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ ₹5,52,440ના મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી પાડતી બનાસકાંઠા LCB શ્રી ચિરાગ કરોડિયા, પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ કચ્છ ભુજ તથા શ્રી પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લા નાઓએ દારૂ જુગારના ગુના શોધી કાઢવા માટે શરૂ કરેલ સૂચના. LCB પોલીસ સ્ટાફના માણસો પ્રોહિલ લગત પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન બાતમી હકીકત આધારે મોજે ઇકબાલગઢ હાઈવે પર ઇકબાલગઢથી ઝંઝરવા તરફ જતા ઉપરથી હોન્ડા સિટી ગાડી નંબર GJ02 EC9489 માંથી પકડાયેલ રજુસિંહ સમયસિંહ ડાભી રહેલ આવેલ અમીરગઢ નાસી ગયેલ ગાડીનો ચાલક દુર્જનસિંહ 85 ડાભી તથા વિરેન્દ્રસિંહ ઉમનસિંહ ડાભી બંને અહેવાલ તારીખ અમીરગઢ વાળો પોતાના કબજાના ગાડીના ગેરકાયદેસર અને વગર પાસ પરમિટે ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ બિયર ટીન નંગ 825 ₹2,52,440 તથા હોન્ડા સિટી કિંમત 3 લાખ મળી કુલ 5,52,440ના મુદ્દામાલ સાથે પકડાઈ જઈ તથા પકડાયેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી આપનાર તથા ગાડીની આગળ પોતાના મોટરસાઇકલથી પાયલોટિંગ કરનાર નરેન્દ્રસિંહ જેસરસિંહ ડાભી રહેવાસ આવલ તાલુકા અમીરગઢ વાળાનો એકબીજાને મેળાપીપળીમાં ગુના મદદગારી કરી ગેરકાયદેસર અને વગર પાસ પરમિટનો રાજસ્થાન રાજ્ય નિર્મિત ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પ્રતિબંધિત કરી ગુજરાત રાજ્યમાં ઘુસાવવાનું ષડયંત્ર કરી આરોપીએ આર્થિક લાભ સારું ગુનાહિત કૃત્ય કરેલ હોય જેઓની વિરુદ્ધમાં અમીરગઢ પોલીસ સ્ટેશનનો ગુનો દાખલ કરેલો હતો. કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓની વિગત આ પ્રમાણે છે. PI શ્રી એવી દેસાઈ, PSI શ્રી SJ પરમાર, HC દિલીપસિંહ દલજીજી, PC ધરમપાલસિંહ જનકસિંહ, PC કનકસિંહ રાજેન્દ્રસિંહ, PC મહેશભાઈ ઘોડાભાઈ.